બાળકોની બર્થડે હોય કે મંથ એન્ડમાં આપણી કિટી પાર્ટી હોય ત્યારે સર્વ કરી શકાય તેવો પનીરનો ટેસ્ટી નાસ્તો બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પનીરનો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે મેં 400 ગ્રામ પનીર લીધું છે. અહીંયા મેં માર્કેટનું રેડીમેડ પનીર લીધું છે અને પનીરના એક સરખા પીસ કરવાના છે. અહીંયા હું રેક્ટેંગલ અને સ્ક્વેરમાં કટ કરું છું. તમારે એક જ શેપમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો. મેં 400 ગ્રામ પનીર લીધું છે ત્યારે 200 ગ્રામ પનીરના રેક્ટેંગલમાં કટ કર્યું છે અને 200 ગ્રામ પનીરના સ્ક્વેરમાં કટ કરી લઈશું. એટલે આપણે નાસ્તો બનાવીશું તે બે શેપમાં બનશે, એક રેક્ટેંગલમાં અને એક સ્ક્વેરમાં નાસ્તો બનીને તૈયાર થઈ જશે. અહીંયા મેં પનીરના એક સરખા ટુકડા કરી લીધા છે. તો હવે આપણે બે બટાકા લેવાના છે અને બટાકા મોટા હોય તેવા લેવાના છે. બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે અને એકદમ પતલી સ્લાઇડ્સમાં સમારવાના છે. અને તમારે નાઈફથી પતલી બટાકાની સ્લાઇડ્સ બનાવવી હોય તો પણ બનાવી શકો છો અને છીણીની મદદથી બટાકાની સ્લાઇડ્સ બનાવવી હોય તો પણ બનાવી શકો છો. તો અહીંયા મેં બે બટાકા લીધા છે, તો બંને બટાકાની પતલી સ્લાઇડ્સમાં સમારી લીધા છે. તો હવે આપણે બાઉલ લેવાનું છે અને બાઉલમાં ઠંડુ પાણી લેવાનું છે અને ઠંડા પાણીમાં બટાકાની સ્લાઇડ્સને ઉમેરવાની છે અને 5 મિનિટ સુધી રાખવાની છે. એટલે આપણે નાસ્તો બનાવીશું તે નાસ્તો ક્રિસ્પી બનશે. તો 5 મિનિટ સુધી સ્લાઇડ્સને મૂકી રાખવાની છે. હવે આજે આપણે બે રીતે નાસ્તો બનાવીએ છીએ, એક કેપ્સિકમ વાળો અને એક બટાકાની સ્લાઇડ્સ વાળો. તો અમે બે કેપ્સિકમને મીડિયમ પીસમાં સમારી દીધા છે. જે સાઈઝમાં પનીરને સમારીએ છીએ તે સાઈઝમાં કેપ્સિકમને સમારી લેવાના છે. તો બે કેપ્સિકમના એક સરખા ટુકડા કરી દીધા છે. તો હવે આપણે ક્લીન નેપકિન લેવાનું છે અને નેપકિનની ઉપર બટાકાની સ્લાઇડ્સને કોરી કરવા મૂકવાની છે. એટલે નાસ્તો છે ને તે ક્રિસ્પી બનશે. તો બધી સ્લાઇડ્સને નેપકિન ઉપર મૂકી દઈશું અને 5 મિનિટ સુધી રહેવા દઈશું. એટલે 5 મિનિટ સુધી રહેવા દઈશું એટલે સ્લાઇડ્સ છે તે કોરી થઈ જશે. હવે નેપકિનનો બીજો ભાગ છે તે તેની ઉપર મૂકી દેવાનો છે અને પ્રેસ કરવાનું છે અને 2 મિનિટ સુધી મૂકી દેવાનું છે એટલે બટાકાની સ્લાઇડ્સ કોરી થઈ જશે. હવે બાઉલમાં 4 ચમચી કોર્નફ્લાવર લેવાનું છે અને 3 ચમચી રાઈસ ફ્લાવર એટલે ચોખાનો લોટ લેવાનો છે અને બંને લોટને મિક્સ કરવાનું છે. હવે ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. અને મસાલો છે તે લોટમાં મિક્સ કરવાનો છે. પનીર કેપ્સિકમ અને પનીર પોટેટો બનાવીએ છીએ. તો પનીર કેપ્સિકમ બનાવવા માટે શું કરવાનું છે કે પનીરનો પીસ લેવાનો છે અને પનીરની ઉપરની નીચે કેપ્સિકમ મૂકવાનું છે અને ટૂથપીકથી સિક્યોર કરવાનું છે. એટલે આપણે નાસ્તો તળીશું ત્યારે કેપ્સિકમ અને પનીર અલગ નહીં થાય. તો આ રીતે કેપ્સિકમ ફ્રાય પણ બનાવી શકો છો અને પોટેટો ફ્રાય બનાવવું હોય તો શું કરવાનું છે કે આપણે પોટેટોની સ્લાઇડ્સ બનાવી હતી તે સ્લાઇડ્સ લેવાની છે અને સ્લાઇડ્સની વચ્ચે પનીર મૂકવાનું છે અને ટૂથપીકથી સિક્યોર કરવાનું છે. અને એક ટૂથપીક પર બે પનીર પોટેટો બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને આ રીતે એક પનીર પોટેટો બનાવવા હોય તો પણ બનાવી શકો છો. આજે આપણે કેપ્સિકમ પનીર બનાવીશું અને પનીર પોટેટો બનાવીશું. તમે બધા જ કેપ્સિકમ અને પનીર પોટેટો બનાવી દીધા છે. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનાવવો તે એકદમ ઇઝી છે. બાળકોને કંઈ હેલ્ધી અને ટેસ્ટી આપવું હોય અને કંઈક નવું જમવામાં આપવું હોય ને તો આ બેસ્ટ રેસીપી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી નાસ્તો બને છે. તો અમે બધા જ પનીર અને કેપ્સિકમનો નાસ્તો બનાવી લીધો છે. કોર્નફ્લાવર અને રાઈસ ફ્લાવરનો લોટ લીધો છે તે લોટથી કોટ કરવાનું છે. આ લોટથી કોટિંગ કરી અને પછી નાસ્તો તળીએ છીએ તો નાસ્તો ક્રિસ્પી અને કરારો બને છે. તો પનીર પોટેટો અને પનીર કેપ્સિકમને લોટથી કોટ કરી લઈશું. હવે આ જ લોટમાં 1 થી 2 ચમચી શેઝવાન સોસ ઉમેરવાનો છે. શેઝવાન સોસ ઉમેરીએ છીએ તો નાસ્તામાં સ્પાઇસી ફ્લેવર આવે છે. તો 2 ચમચી શેઝવાન સોસ ઉમેરવાનું છે, થોડું પાણી ઉમેરવાનું છે અને થીક બેટર બનાવવાનું છે. એકદમ પતલું પણ નહીં ને વધારે થીક નહીં, તે રીતનું બેટર બનાવી લઈશું. એટલે એકસાથે પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું. અને બેટર છે તે આ રીતનું રાખવાનું છે. અને બેટર પનીર તૈયાર થઈ ગયું છે. તો પોટેટો પનીર છે તેને ડીપ કરવાનું છે અને કેપ્સિકમ પનીર છે તેને પણ ડીપ કરી લઈશું અને ગેસ પર તેલ ગરમ કરવા મૂકવાનું છે. અને તેલ ગરમ થઈ જાય પછી પનીરને તળી લેવાનું છે. પનીર તળતા હોઈએ તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર પનીર તળીએ છીએ તો પનીર ક્રિસ્પી બને છે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તળવાનું છે. એટલે સરસ કલર આવે ને ત્યાં સુધી તળી લઈશું. તમે જોઈ શકો છો કે જેમ પનીર તળાય છે તેમ તે ક્રિસ્પી બને છે અને કલર પણ સરસ આવે છે. તો પનીરને ફેરવતા જવાનું છે અને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા પનીર તળાઈ ગયું છે તો પનીરને પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે પનીર કેપ્સિકમ બનાવ્યું છે તેને પણ તળી લેવાનું છે.
અને પનીર કેપ્સિકમ તળતા હોઈએ ત્યાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તળી લઈશું. તો અહીં મેં પનીરનો નાસ્તો બનાવી લીધો છે. તો ગરમા ગરમ સર્વ કરીશું. આજે મેં નાસ્તો બનાવ્યો છે તેની સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, બાળકોની બર્થડે પાર્ટીમાં બનાવી શકાય અને મંથ એન્ડમાં આપણી કિટી પાર્ટીમાં પણ બનાવી અને સર્વ કરી શકાય તેવું પનીર પોટેટો અને પનીર કેપ્સિકમ બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી ચાટ મસાલો અને લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે. તમે પેરી પેરી મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને બાળકો માટે કંઈક નવું બનાવવું હોય ને તેવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.